ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં હઝરત મોહમ્મદ પયગંબર અંગે ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભરૂચમાં મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ શહેરના મહમદપુરા વિસ્તારથી આલીઢાલ, પાંચબત્તી, શાલીમાર અને સિવિલ હોસ્પિટલ રોડ થઈ આ રેલી કલેક્ટર ઓફિસ પહોંચી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પયગંબર અંગે મહારાષ્ટ્રના રામગીરી મહારાજ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું, જેના કારણે મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ। આથી રામગીરી મહારાજની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। જે હરકત એમણે નીચી જીવનના ઉપર ટિપ્પણી કરી છે એ કદાચ જાણતા નથી કે એમની શખ્સિયત શું હતી। લાખો કરોડો દિલો પર રાજ કરે છે। એ ખાલી મુસ્લિમ સમુદાયના નબી નથી, આખી આલમના છે। એમને આ ચરચરિંદા પેડ પૌધાઓના પણ રહેબર બનાવીને મોકલ્યા છે। એમની જિંદગીનું જો કોઈ અધ્યયન કરે, કોઈ એમની જિંદગી વિશે જાણે, તો હું ગેરંટીના સાથે કહેવા માંગુ છું કે એમનો ભક્ત થઈ જાય। એવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાક જિંદગીને જો કોઈ પણ ચરિત્ર દાગ કરવાની કોશિશ કરશે તો આ સમાજ એને સાંકી નહીં લે। હાલમાં એમની ઉપર મહારાષ્ટ્રમાં એફઆઈઆર દર્જ છે, પરંતુ એમની અટકાયત કરવામાં નથી આવી। પ્રાપ્ત માહિતીથી જાણવા મળે છે મહારાષ્ટ્રની સરકાર પોષણ આપે છે, રાજકીય લોકો પોષણ આપે છે। રાજકીય તો તેઓના મત મેળવવા માટે કરતા હોય, પણ એમણે પણ ખ્યાલ રાખવું જોઈએ કે એ જે સંવિધાનની કસમ લઈને પાલન કરવા બેસે છે એમાં આ સમુદાયનો પણ બહુ મોટો ફાળો હોય છે। મુસ્લિમ સમાજ બંધારણને માનનારું છે, ભારતના બંધારણનું માને છે, કેમ કે અમારો ધર્મ અમને શીખવે છે કે જે દેશમાં રહે છે તે દેશના કાયદા કાનૂનને ફોલો કરવાના હોય છે, અને અમે ઈમાનદારીથી કરીએ છીએ। પરંતુ આવી ઘડી જો ગુસ્તાખી થશે, સાંકી નહીં લેવામાં આવે, આ ઢોંગીને તાત્કાલિક મહારાષ્ટ્ર સરકાર જેલમાં અરેસ્ટ કરીને નાખે, તે માટે અમે આજ આવેદનપત્ર કલેક્ટર દ્વારા રાષ્ટ્રપતિને સબૂત કરવા છીએ। સાથે સાથે ભારતના અંદર રોજમાં રોજ જે મહિલા દીકરીઓ પર અત્યાચાર થાય છે, હાલમાં પશ્ચિમ બંગાળ પર એક ડૉક્ટર તબીબી ભારતની દીકરી જેની ઉપર રેપ થયો, ગેંગ રેપ થયો। શરમ આવે છે મને બોલતા કે આવા દેશના અંદર મહિલા મહામહિમ હોય, આટલી જાગૃત દાવા કરનારી સરકાર હોય, અમિત શાહ જેવા ગૃહમંત્રી હોય ને ત્યાં આવા પકડાયા પછી પણ જો એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને ફાંસીના માછરે ના ટંગડે તો એવા ગૃહમંત્રીનું બી કંઈ કામ નથી ને એવી સરકારોનું પણ કંઈ કામ નથી। અમારી માંગ છે, આ સમાજની, મુસ્લિમ સમાજની માંગ છે કે આવા લોકોની સામે દેશમાં એવો કાયદો ઘડવામાં આવે કે જે કાયદાનું નામ સાંભળીને પણ એમની રૂહ કાપી જાય, તાકે ભારતની દીકરી ભણે પડે અને આગળ વધી શકે।